ભગવાન શ્રી કૃષ્ણના ડાયરેક્ટ જો કોઈ વારસદાર હોય, આંબામાં લખેલું જો કોઈનું ડાયરેક્ટ વારસદાર તરીકે નામ હોય તો મારા યજમાન આ હીરો તમારું છે, તમારું છે. પછી તો બધાએ ટીક માર્યા કે અમે કૃષ્ણના વંશના છીએ, અમે નહીં, તમે ડાયરેક્ટ છો. હવે જેના વંશમાં ભગવાન આવ્યા હોય અને એના વંશમાં જો આપણે જો વંશજો હોઈએ તો કમસે કમ આપણા ઘરમાં એક એક. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુવાનગઢ ગામ મુકામે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં તારીખ 14/4/2024ના દિવસે એ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના વંશજો વિશે થયેલી વાત મુજબ જે સમાજને અને ક્ષત્રિય સમાજને આ સાંભળીને જો કોઈ એની લાગણી દુભાણી હોય તો દરેક સમાજની આ તકે હું ક્ષમા ચાહું છું, ક્ષમા માંગુ છું. જય શ્રી કૃષ્ણ.